વસંત પંચમીના દિવ્ય દિવસની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના। વસંત પંચમી એ જ્ઞાનનો તહેવાર છે। વસંત પંચમી એ પ્રેમનો તહેવાર છે। વસંત પંચમીના દિવસે પેરેન્ટ્સે બાળક પાસે એક દીપ પ્રાગટ્ય કરાવવું જોઈએ અને એની અંદર હલ્દીવાળા ચોખા એડ કરાવવા જોઈએ। ત્યારબાદ બાળક પાસે એક મુદ્રા કરાવવાની છે। એ મુદ્રા છે, પહેલાં તો બંને પહેલી આંગળી જે છે અને બીજી આંગળી એને ટ્વિસ્ટ કરવાની છે, ત્રીજી અને અંગૂઠાને ટચ કરવાનું છે અને આ મુદ્રા કરાવવાની છે। આ જે છે મુદ્રા કરવાથી કોન્સન્ટ્રેશન વધે છે, બાળકનું ધ્યાન ભણવાની અંદર વધુને વધુ ચોકસાઈથી તે ભણવામાં આગળ વધી શકે છે। તો આ મુદ્રા કરી અને તેમને મંત્ર જાપ કરાવડાવવાનો છે કે રીમ સરસ્વતીએ નમઃ, રીમ સરસ્વતીએ નમઃ, રીમ સરસ્વતીએ નમઃ। આવું 108 વાર ચેન્ટ કરવાનું છે અને પોતાના બાળકના આજ્ઞાચક્રની ઉપર પેરેન્ટ્સ આ કાર્ય કરે તે પહેલાં હલ્દીનું તેમને તિલક કરવાનું છે અને પછી આ કાર્ય કરાવડાવવાનું છે। જરૂરથી આ કરો। માં સરસ્વતીના આશીર્વાદ આપના બાળક ઉપર હર હંમેશ માટે ખૂબ સરસ રીતે નોછાવર થશે, તેમજ તમારું બાળક ભણવામાં ખૂબ જ ઉત્તમ બનશે। કરીને જુઓ, આજનો દિવસ માં સરસ્વતીનો દિવસ છે તો જરૂરથી કરીને જુઓ અને કેપ્શનની અંદર જરૂરથી, જો તમે આ વિડીયો જુઓ છો ને તો જરૂરથી લખજો માં સરસ્વતીએ નમો નમઃ।